હેલો નમસ્કાર, આપ સૌનું ફરી સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ તીખા ગાંઠિયા। તો ચાલો તીખા ગાંઠિયાની રેસીપી જોઈ લઈએ। તીખા ગાંઠિયા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લેવાનો છે। મેં અહીંયા 250 ગ્રામ જેટલો ઘરનો જે છે એ ચણાનો લોટ લીધો છે। તમે રેડી બેસન પણ યુઝ કરી શકો છો। તીખા ગાંઠિયામાં કોઈ પણ ફેર નહીં પડે। જો તમે ચંપાકલી ગાંઠિયા લેતા હો તો બેસનનો યુઝ કરો તો વધારે સારું, પરંતુ તીખા ગાંઠિયામાં કોઈ પણ ચણાનો લોટ લેશો તો રિઝલ્ટ સારું જ આવશે। હવે ચણાનો લોટ મેં અહીંયા ચાળી અને લઈ લીધો છે। એમાં સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હિંગ, 2 ચમચી લાલ મરચું પાવડર, તમે તમારા તીખાસ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો। અડધી ચમચી જેટલો મરી પાવડર લીધો છે અને 1 ચમચી જેટલો અજમો કે જેને હાથની મદદથી મસળી અને પછી આમાં એડ કરવાનો છે। મરી નાખવાથી પણ તીખાસ બહુ જ સરસ આવે છે, ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો જ નાખી શકો છો। અને કલર પૂરતી ચપટી જેટલી હળદર નાખવાની છે અને અડધી ચમચીથી પણ ઓછો ખાવાનો સોડા નાખવાનો છે અને મોણ માટે તેલ નાખવાનું છે। મેં અહીંયા મોટા 2 ચમચા જેટલું તેલ લીધું છે અને બધું પ્રોપર મિક્સ કરી લેવાનું છે। તેલ પ્રોપર નાખવાનું છે જેથી કરીને ગાંઠિયા છે એકદમ સરસ ક્રિસ્પી અને મસ્ત બનશે। તમે જોઈ શકો છો આ રીતનું મોણ આપવાનું છે, મુઠ્ઠી પડતું મોણ નથી, માત્ર આમ ક્રમ્બલ જેવું ફિલિંગ થાય એટલું કરવાનું છે। હવે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ બધો લોટને પહેલાં ભેગો કરી લેવાનો છે। તમે અહીંયા જોઈ શકો છો કે બધો લોટ મેં ભેગો કરી લીધો છે। હવે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટને મસળવાનો છે અને સાવ ઢીલો એવું લોટ બાંધી લેવાનો છે। લોટને તમે જેમ મસળશો એમ ગાંઠિયા એકદમ સરસ બનશે। આ પ્રોસેસ કરવામાં ઓછામાં ઓછી 10 થી 12 મિનિટ જેટલો સમય લાગશે। લોટને એકદમ સરસ સ્મૂથ થઈ જાય ત્યાં સુધી મસળવાનો છે। તમે જોઈ શકો છો કે જે રીતે તમે લોટને મસળતા જશો એ રીતે લોટનું ટેક્સચર છે એ એકદમ સરસ સ્મૂથ થતું જશે। હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ ઢીલો થઈ ગયો છે। આ રીતનો ઢીલો જ લોટ રાખવાનો છે કારણ કે આપણે ઝારાની મદદથી ગાંઠિયા બનાવવાના છીએ। જો તમે સંચામાં ગાંઠિયા બનાવતા હો તો લોટ થોડો આનાથી કઠણ રાખવાનો। હવે આ બાજુ મેં તેલ પણ ગરમ કરવા માટે રાખી દીધું છે અને તેલને ચેક કરી લેવાનું કેટલું ગરમ થયું છે। આ રીતે થોડો કમથો લોટ નાખી અને લોટ ધીમે ધીમે ઉપર આવે એનો મતલબ છે કે તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। હવે જે આપણે ગાંઠિયા માટેનો જારો છે એને બંને બાજુ તેલ લગાવી દઈશું અને અહીંયા તમારે એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે તમારે જેવડી સાઇઝનો જારો છે એવડી જ સાઇઝની કઢાઈ લેવાની છે। આ ગાંઠિયા બનાવવામાં થોડું ધ્યાન રાખવું પડે, નહીં તો તમારે દાજી જવાના પણ બીક રહે છે। હવે આપણે જારામાં આ રીતે થોડો એવો લોટ લઈ લેશું અને હથેળીનો પાછળનો ભાગ છે એના મદદથી એકદમ વજન આપી ફૂલ પ્રેશરથી આપણે ગાંઠિયાને આ રીતે આગળની તરફ પાડતા જવાના છે। આ ગાંઠિયામાં થોડું વધારે વજન આપવાનું છે તો જ ગાંઠિયા એકદમ સરસ લાંબા બનશે, નહીં તો ગાંઠિયા છે એ નાના નાના થશે અને ટુકડા ટુકડા જેવા થશે। આ રીતે આપણે ગાંઠિયાને પાડી લઈશું અને ગાંઠિયા જ્યારે પાડતા હોય ત્યારે ગેસની ફ્લેમ થોડીક મીડિયમ રાખી દેવાની છે જેથી કરીને જે વરાળ છે એ હાથમાં ન લાગે અને દાજી ન જવાય। ગાંઠિયા હવે આપણે પાડી લીધા છે, પરંતુ હવે આને મિક્સ નથી કરવાના, જારાની મદદથી હલાવવાના નથી। જ્યાં સુધી આમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે બબલ્સ છે તે થોડા ઓછા થઈ જાય પછી જેને એની મદદથી પલટાવવાના છે, ત્યાં સુધી આપણે ગાંઠિયાને બિલકુલ પણ અડવાના નથી। અને અત્યારે ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દેવાની છે, હાઈ ફ્લેમ ઉપર જ ગાંઠિયાને તળવાના છે। હવે તમે જોઈ શકો છો કે બબલ્સ છે તે થોડા ઓછા થઈ ગયા છે। હવે આપણે ગાંઠિયાને પલટાવી લેશું અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈએ।
વચ્ચે વચ્ચે આ રીતે થોડા મિક્સ કરતું રહેવાનું છે, જેથી ગાંઠિયા છે તે બધી બાજુથી ઇવનલી ક્રિસ્પી થાય અને કાચા ના રહે. ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. સ્લો ફ્લેમ ઉપર તમે ગાંઠિયા બનાવશો તો ગાંઠિયામાં તેલ ચડી જશે, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે હાઈ ફ્લેમ ઉપર જ ગાંઠિયા બનાવવાના છે. હવે આપણા ગાંઠિયા એકદમ સરસ તળાઈ ગયા છે. આપણે એને એક બાઉલમાં કાઢી લેશું અને આ રીતે બધા ગાંઠિયા બનાવી લઈએ. તો રેડી છે આપણા એકદમ ક્રિસ્પી એવા તીખા ગાંઠિયા, કે જેનો અવાજ તો તમે સાંભળી જ શકો છો કે કેટલા ક્રિસ્પી બન્યા છે. તમે પણ તમારી ઘરે મારી મેથડથી તીખા ગાંઠિયા જરૂરથી ટ્રાય કરજો અને કેવા બન્યા છે તે મને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.